ટ્રેડિંગમાં તમારા માટે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ કામ કરે તો તમે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ ઉપર કામ કરો. ટ્રેડિંગમાં તમારા માટે ટ્રેન્ડ લાઇન કામ કરે તો તમે ટ્રેન્ડ લાઇન પર કામ કરો. ટ્રેડિંગમાં તમારા માટે એસએમસી કામ કરે, આઈસીડી કામ કરે કે પ્રાઇસ એક્શન કામ કરે, ટ્રેડિંગમાં જે વસ્તુ તમને ફાવે છે, જે કોન્સેપ્ટ તમને ફાવે છે એના પર જ તમે કામ કરો. કોઈ જરૂર નથી દુનિયાના આલતુ ફાલતુ 100 કોન્સેપ્ટ શીખવાની. ટ્રેડિંગની અંદર તમે બધા કોન્સેપ્ટ શીખી લીધા તો યાદ રાખજો તમારા માટે એક પણ કોન્સેપ્ટ કામ નહીં કરે. એટલે ટ્રેડિંગની અંદર એ વસ્તુ પર જ કામ કરો જે તમારા માટે સિમ્પલ રીતે કામ કરે છે. માસ્ટર ઇન વન કોન્સેપ્ટ. ચાંદની ચોક ટુ ચાઇના મૂવીમાં પેલો અક્ષય કુમારને ડાયલોગ આપે ને કે ભાઈ મને તારા 1000 મૂવનો કોઈ ખતરો નથી કે જેની તે એકવાર પ્રેક્ટિસ કરેલી છે. મને તારા એક જ મૂવનો ખતરો છે કે જેની તે 1000 વાર પ્રેક્ટિસ કરેલી છે. તો ટ્રેડિંગની અંદર એક કોન્સેપ્ટ ઉપર તમે 1000 વાર 2000 વાર પ્રેક્ટિસ કરો કે જે તમારા માટે કામ કરે છે. માર્કેટની અંદર 5 મિનિટની એક કેન્ડલ હોય ને, 5 મિનિટની એક કેન્ડલ તમારા માટે પણ સેમ જ છે અને આ દુનિયાના 1 કરોડ ટ્રેડર માટે પણ એ કેન્ડલ સેમ જ છે. તો તમારે માર્કેટની અંદર તમારો કોન્સેપ્ટ અને તમારો બિલીવ ટ્રેડ કરવાનો છે. માર્કેટની અંદર બીજા લોકો એનો કોન્સેપ્ટ અને એનો બિલીવ ટ્રેડ કરશે.